એક પ્રખ્યાત વક્તાએ હાથમાં 100 રૂપિયાની નોટ રાખી ભાષણ આપવું શરૂ કર્યું. આખો સભાખંડ ચિક્કાર ભરેલો હતો. ભાષણ શરૂ કરતાં જ તેણે હાથમાં પકડેલી સોની નોટ બતાવતા પૂછ્યું, કોને જોઈએ છે આ 100 રૂપિયાની નોટ? ધીમે ધીમે એક પછી એક હાથ ઉપર થવા લાગ્યા. એણે કહ્યું, ભલે. જેટલાએ હાથ ઉપર કર્યા છે એ દરેકને હું આ 100 રૂપિયાની નોટ આપીશ, પણ એ પહેલાં મારે કશું કરવું છે, એમ કહી એ 100 રૂપિયાની નોટનો તેણે ડૂચો વાળી દીધો. ખંડમાં સન્નાટો વ્યાપી ગયો. એ ચૂંથાયેલી નોટ તેણે ધીમેથી ખોલી અને પૂછ્યું, હજુ પણ આ નોટ કોને જોઈએ છે? ફરી હાથ ઉપર થવા લાગ્યા. ભલે કહી એણે એ 100 રૂપિયાની નોટ જમીન પર ફેંકી પોતાના બૂટ નીચે કચડી. ફરી ઊંચકી અને ડૂચો વળેલી, પગ નીચે ચગદાયેલી એ નોટ ઊંચી કરી પૂછ્યું, હજુય આવી ખરાબ અને ધૂળવાળી નોટ કોને જોઈએ છે? છતાંય બધાના હાથ ઉપર થયા. મારા પ્રિય મિત્રો, ખૂબ મહત્વની વાત આજે આપણે શીખ્યા છીએ. આ નોટને મેં ડૂચો કરી, રગદોળી છતાં તમને જોઈએ છે, કારણ કે તમને ખબર છે કે એનાથી એની કિંમત ઘટશે નહીં. અત્યારે પણ એ 100 રૂપિયાની નોટ જ છે. આવી જ રીતે ઘણીવાર જીવનમાં આવતા સંજોગોને લીધે આપણે નીચે પડીએ છીએ, ખોટા નિર્ણય કે ભૂલને લીધે હતાશ, નિરાશ થઈ સંકોચાઈ જઈએ છીએ. આ નોટની જેમ જ ડૂચો વળી જઈએ છીએ અને આપણને લાગે છે કે આપણે સાવ નકામા થઈ ગયા છીએ, પણ એવું નથી. કંઈ પણ થાય છતાં આપણી કિંમત નથી ઘટતી. આપણે બધા ખાસ છીએ, આ વાત ક્યારેય ન ભૂલતા. મિત્રો, ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી.